દીવ ખાતે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમ 3 દિવસ દીવની મુલાકાતે છે. આજે માછીમારો સાથે કરી બેઠક. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમ તારીખ 7 મેથી 9 મે 2026 સુધી દીવના વણાકબારા ફિશિંગ હાર્બરની મુલાકાતે પહોંચ્યા છે. તે સંદર્ભે આજે માછીમારો સાથે બેઠક યોજાઈ હતી. આજે વણાકબારા મહાસાગર ફિશરીઝ કોઓપરેટિવ હોલમાં સવારે 10:30 કલાકે દીવ જિલ્લાના માછીમારો ફિશરીઝ એસોસિએશનના પ્રમુખો, સભ્યો, બોટ માલિકો, ફિશિંગ બોટના સંચાલનકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમે માછીમારો પાસે માછીમારી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓએ ફિશિંગ દરમિયાન આવતી અડચણ, જરૂરિયાતો, મુશ્કેલીઓ વગેરે અંગે જાણકારી મેળવી હતી. માછીમારો દ્વારા હાર્બર ડ્રેઝિંગ, જર્જરિત જેટી, આઈસનું ઉત્પાદન વધારવું, માર્કેટમાં માછલીઓના ભાવ વધારે મળે તે માટે ચર્ચા, ગેરકાનૂની ફિશિંગ અંગે ફરિયાદ જેવી અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમના હોદ્દેદારો, સભ્યો, એડીએમ જતીન ગોયલ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, ફિશરીઝ ઓફિસર સુકર આંજણી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, માછીમારો, ફિશરીઝ સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકો બે પણ જ્યાંથી આવે છે સ્પેન, એ લોકો પણ ત્યાં પણ બધા ફિશિંગ કમ્યુનિટી સાથે કામ કરે છે, એટલે એ લોકોને અહીંયા આવીને બહુ મજા આવી. સૌથી પહેલો પ્રશ્ન એમ પૂછે છે કે કેવું છે અહીંયા ફિશિંગ, વધ્યું છે, ઘટ્યું છે, એટલે આપણે કેટલા પ્રકારમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે કે ભાઈ આપણી જે આર્થિક સ્થિતિમાં કેટલીક સુધારા થઈ છે, ખરાબ થઈ છે, શું થયું છે એના વિશે જાણવા માંગુ છું. તો તમારામાંથી કોઈ જણ કહેશે? મહારાણી લક્ષ્મીબાઈ ગામમાંથી સરપંચની ભૂમિકા બજાવી રહ્યો છું હાલમાં. અને અત્યારે જે છેલ્લા 10 વર્ષ પછી અત્યારે ફિશિંગ એક્ટિવિટીની અંદરમાં ઘણો બધો ફિશિંગ ગ્રુપ અત્યારે આ વર્ષ માટે ચાલુ થયું છે. અને અમને જે ફિશિંગ મચ્છીના જે ભાવ મળવા જોઈએ એ બહુ એક સાથે બધા 50-100 બોટ આવી જાય છે. ત્યારે અમારે અહીંયા એક્સપોર્ટરો ગુજરાતથી વેરાવળથી કંપનીઓ છે, એટલે ત્યાંથી એક્સપોર્ટ અહીંયા એના ઓલરેડી પરચેસમેન હોય છે. પૈસા પણ કાર્યક્રમની તાત્કાલિક ભરવા જોઈએ એ મળતા એટલે 3 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી મળે છે. એ પ્રમાણે ભાવ પણ હોય છે. Exporters request you to use ice. You have enough ice? Do you have the right box? આપણે મચ્છી જગ્યાએ બે બોટને રાખીએ છે એ નોર્મલી જે કોલ્ડમાં રાખીએ બરાબર, એમાં મેડમ બોક્સિસમાં એટલે કે ક્રેટ્સમાં કેવું રાખો છો? में होती है बोट की सीजन की, तब हमको गुजरात से परचेस करना पड़ता है. तो हमको यहाँ पे आइस का प्लान भी जरूरी है डालने के लिए. और जो भी शुरुआत में मछली ज्यादा होती है तो काफी बोटों को यहाँ पे आइस नहीं मिलती, तो गुजरात से हमको 300 और 400 रुपया रेट बढ़ा देते हैं जब भी सीजन की शुरुआत होती है ना तब. तो मेरे ख्याल से सर यहाँ पे लोकल दीव में आइस प्लान की भी जरूरत है. भी इक्विपमेंट से फिशरमैन के लिए वो सभी सोसाइटी में से प्रोवाइड किया जाए तो मछुआरों को बेनिफिट मिल सकता है. And what about your children? Do they want to be fishermen and traders? कितने बच्चे फिशरमैन बनना चाहते हैं आपके? studying in Go Higher.
They want to study and go higher in life. And to make the cooperative, the society stronger. And then kids will be able to live on this. लेकिन खासकर 2026 हो गया लेकिन हमारा काम कामयाब नहीं हो सका सर दूसरी बात है So he's saying that we need harbor first. But I have seen a picture outside and lots of plants, so I think harbor is going to happen. No? हाँ. So once हमारे एरिया तो ट्रेनिंग की तो बात पे दूसरी बात है पहले तो बेसिक से मार्केट अच्छी तरह से बन सके तो इसमें हम सारी औरतें इसमें मच्छी की सूखी मच्छी की या फ्रेश मछली की कोई हो रहा है उससे गोली नहीं हो रहा है ऐसा इनको लगता है ठीक है तो ये कह रहे गोली क्यों नहीं लग रहा है ऑप्शन क्यों नहीं हो रहा है होगा उसमें कोई भी कार्टेल और सिंडिकेट की व्यवस्था हम लोग ये चाह रहे हैं कि ना हो जिससे कि फिशरमैन को बढ़िया दाम मिले तो ये भी एक सोल्यूशन हो सकता है उस चीज का अगर ये अच्छी तरह से इम्प्लीमेंट हो जाना है तो मैं ठीक है आगे मेरा नाम अंशुल मिश्रा है। मैं असिस्टेंट डायरेक्टर हूँ डिपार्टमेंट ऑफ फिशरीज भारत सरकार से। हम लोगों की आज यहाँ पे टेक्निकल कोऑपरेशन प्रोग्राम के तहत एफएओ मिशन के साथ साइट विजिट हुई बनकबारा फिशिंग हार्बर में। बनकबारा फिशिंग हार्बर भारत सरकार का एक पायलट प्रोजेक्ट है स्मार्ट और इंटीग्रेटेड फिशिंग हार्बर के लिए, और जिसमें कि हमें एफएओ जो यूनाइटेड नेशन की एक संस्था है हमें टेक्निकली हेल्प कर रही है, जो हमें डिजाइन में और ऑपरेशनल जो एस्पेक्ट है उसमें हेल्प कर रही है कि हार्बर में क्या क्या फैसिलिटीज होनी चाहिए। उसी कड़ी के तहत आज ये एफएओ की रोम से भी टीम आई थी और एफएओ के इंडिया के भी रिप्रेजेंटेटिव हैं, गुजरात दमन दीव एडमिनिस्ट्रेशन के रिप्रेजेंटेटिव हैं और भारत सरकार से रिप्रेजेंटेटिव हैं, और स्टेक होल्डर कंसल्टेशन जो यहाँ के लोकल फिशरमैन हैं उनसे भी हम लोगों ने इंटरेक्ट किया कि यहाँ पे क्या क्या इश्यूज हैं, और हमने उनको ये भी बताया कि अब भारत सरकार का ये आगे की योजनाएं हैं जो उनके बेहतर के लिए, जिससे कि उनको बेटर मार्केट प्राइस मिले और हमारी जो फिशरीज प्रैक्टिसेस है वो और हाइजेनिक होनी चाहिए, और फिश का जो पोस्ट हार्वेस्ट लॉस है उसमें रिडक्शन होना चाहिए, और जो बर्थिंग कैपेसिटी है जो फिशिंग वेसल्स की जो हमारे फिशरमैन के वेसल्स हैं वो कैसे और जो है इम्प्रूव होगी। तो यही इसी कड़ी में आज का ये डिस्कशन हुआ। धन्यवाद। મારું નામ સીમા ભટ્ટ છે અને હું યુએનની એક સંસ્થા છે ખાદ્ય એવં કૃષિ યોજના FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એની કન્ટ્રી ઓફિસ ઇન્ડિયાની અહીંયા હું રેપ્રેઝેન્ટેટિવ છું, અને જેવું અંશિલભાઈએ કીધું અમે અહીંયા છીએ FAO એક બ્લુ ફ્લેગ કરીને બ્લુ પોર્ટ કરીને પ્રોગ્રામ છે, એમાં એ લોકોએ ઘણું કામ કર્યું છે, અને અહીંયા જે સરકારની યોજના છે સ્માર્ટ અને ઇન્ટિગ્રેટેડ હાર્બર બનાવવાની, એમાં FAO ટેકનિકલ હેલ્પ આપે છે, કારણ કે જે અમારું બહુ એક્સપિરિયન્સ છે બ્લુ પોર્ટ્સમાં, એટલે કેવી રીતે આપણે આ હાર્બરને લોકો માટે ખાસ કરીને જે ફિશરી કમ્યુનિટી છે એ લોકોને કેવી રીતે એ લોકોની લાઇવલીહુડમાં સુધાર આવે, અને અહીંયા હાર્બર કેવી રીતે આપણે આમ થોડું વધારે સોફિસ્ટિકેટેડ કરીએ, ડિજિટલ કરીએ, અને હાઇજેનિક કન્ડિશન્સ કેવી રીતે ઇમ્પ્રૂવ કરીએ કે આપણે વધારે એ લોકોનો લાઇવલીહુડમાં ઇમ્પ્રૂવ કરીએ, એટલે માટે અમે અહીંયા આવ્યા છીએ। હું રંજીતા ધીરજ કોટિયા, જિલ્લા પંચાયત પ્રમુખ। અમારું બાળાનું ગ્રેઝિંગ થઈ જાય એવી અમારી જલ્દી છે માંગ છે। મચ્છીમારનું સોલ્યુશન છે એ આવે, બાળાનું કામ જલ્દી થાય તો અમારા માછીમારોની પરેશાની થોડીક દૂર થઈ જાય।